સિનેમા પણ શિક્ષણ અને મનોરંજનનું લોકપ્રિય સાધન છે. ફિલ્મ દ્વારા સામાજિક સાંસ્કૃતિક બાબતોનું પણ શિક્ષણ આપવામાં આવે છે. ફિલ્મ દ્વારા લોકોની રહેણી કરણી અને વિચારસરણીમાં પરિવર્તન આવ્યું છે. કેટલાક રીત રિવાજો, માન્યતાઓ, અંધશ્રદ્ધાઓ અને વહેમો સામે સંઘર્ષ કરવાનું સિનેમામાંથી શીખવા મળે છે. સૌથી વધુ ચલચિત્રો ભારતમાં બને છે. વર્તમાન દુનિયાના કોઈ પણ ખૂણે બનતી ઘટનાઓ જાહેરાતો આપણી પાસે પહોંચાડે છે. વિવિધ ભાષાઓના દૈનિક પત્રો પ્રકાશન થાય છે. ટેલિગ્રામની શોધ ઈસવીસન 1850માં કરવામાં આવી હતી. ટેલિગ્રામ કોલકાતા અને ડાયમંડ હાર્બર વચ્ચે શરૂ કરવામાં આવી. ટેલિગ્રામ દ્વારા નાના સંદેશાઓ એક સ્થળેથી બીજા સ્થળે વહેલા પહોંચી જતા. આ પછી તેમાં એક્સપ્રેસ તારની સુવિધા આવી, જેમાં ખૂબ જ ખર્ચ થતો હતો. આ સુવિધા 13 જુલાઈ 2003માં બંધ કરવામાં આવી. ટપાલ પદ્ધતિ પહેલાના સમયમાં સાંકેતિક કે મૌખિક સંદેશો મોકલવામાં આવતા. તેનું સ્થાન લેખિત સંદેશાઓએ લીધું. એમાંથી ટપાલ પ્રથનો જન્મ થયો. ભારતમાં આધુનિક ટપાલ સેવાની શરૂઆત ઈસવીસન 1854માં થઈ હતી. લોકો દૂર રહેતા પોતાના સગા સંબંધી મિત્રો કે સરકારી કચેરીઓ દ્વારા પત્રો મોકલવા લાગ્યા. વેપારીઓ પણ પત્ર દ્વારા વેપાર કરવા લાગ્યા. તેમની મદદથી દુનિયાના કોઈ પણ ખૂણામાં ગ્રીટિંગ કાર્ડ મોકલવાની સગવડ છે. આપણા દેશના ખૂબ જ સસ્તા દરે પત્ર આંતરદેશીય પત્ર કે પરગંડીઓ મોકલી શકીએ છીએ. ખૂબ જ થોડા સમયમાં જવાબ પણ પરત મેળવી શકીએ છીએ. કેટલા અગત્યના પત્ર રજિસ્ટર એડી દ્વારા પૈસા, મની ઓર્ડર, વસ્તુ પાર્સલ દ્વારા મોકલી શકીએ છીએ. રેડિયો એક શ્રાવ પ્રકારનું સંચાર માધ્યમ છે. રેડિયા પર સંગીત, લોકગીત, ફિલ્મ ગીતો, પરિસંવાદો, રમતગમત, સમાચાર, નાટક, હવામાન સમાચાર, ખોયેલી વ્યક્તિની જાહેરાત, ભોજન, વાર્તા જેવા કાર્યક્રમો સાંભળવા મળે છે. આ ઉપરાંત પૂર, વરસાદ, ચક્રવાત જેવી સંકટ સમયની આપત્તિઓની જાણ કરવામાં આવે છે. રેડિયો સુવિધા મોબાઈલ ફોનમાં પણ છે. ટેલિવિઝન આજનું સૌથી લોકપ્રિય દ્રશ્ય શ્રાવ્ય સંચાર માધ્યમ છે. તમારા ઘરમાં રાખવામાં આવે ટીવી સમગ્ર દુનિયાના સમાચારો, ફિલ્મો, સિરિયલો, શૈક્ષણિક કાર્યક્રમો આપણી સમક્ષ રજૂ કરે છે. તાજેતરના સમાચાર કે વિવિધ કાર્યક્રમનું જીવંત પ્રસારણ જોવા મળે છે. કૃત્રિમ ઉપગ્રહ સંચાર માધ્યમનું કૃત્રિમ ઉપગ્રહ વધુ ઉપયોગી છે. તેને અવકાશ પર મૂકવામાં આવે છે. પૃથ્વી પરથી અવકાશમાં રોજબરોજના સમાચાર, મોસમની જાણકારી, વિવિધ કાર્યક્રમો ઉપગ્રહ દ્વારા પૃથ્વી પરથી કોઈ પણ સ્થળના ટેલિવિઝન, કોમ્પ્યુટર અને મોબાઈલ ફોન જેવા સાધનો પણ પ્રાપ્ત કરી શકાય છે. પૃથ્વી પેટાળ પાણી અને ખનિજ ભંડાર છુપાયેલા છે, તેની માહિતી પણ પ્રાપ્ત કરી શકાય છે. આપણા ઘરથી બીજા સ્થળ વચ્ચેનો અંતર રસ્તો જાણી શકીએ છીએ. કૃત્રિમ ઉપગ્રહ દેશના સંરક્ષણ ક્ષેત્રે ખૂબ જ ઉપયોગી છે. કૃત્રિમ ઉપગ્રહ સંચાર માધ્યમ તરીકે કૃત્રિમ ઉપગ્રહ વધુ ઉપયોગી છે. આ કૃત્રિમ ઉપગ્રહ માનવસર્જિત છે. તેને અવકાશમાં મૂકવામાં આવે છે. પૃથ્વી પરના અવકાશમાં ટેલિવિઝન, સમાચાર, મોસમની જાણકારી, વિવિધ કાર્યક્રમો ઉપગ્રહ દ્વારા પૃથ્વીના કોઈપણ સાધનોમાં, ટેલિવિઝન, કોમ્પ્યુટર, મોબાઈલ ફોન જેવા સાધનોમાં પ્રાપ્ત કરી શકાય છે. પૃથ્વી પેટાળમાં પાણી, ખનિજ ભંડાર છુપાયેલ છે, તેની માહિતી પણ પ્રાપ્ત કરી શકાય છે. આપણા ઘરથી બીજા સ્થળ વચ્ચેનું અંતર અને રસ્તો જાણી શકીએ છીએ. આ કૃત્રિમ ઉપગ્રહ દેશના સંરક્ષણ ક્ષેત્રે ખૂબ જ ઉપયોગી છે. પુસ્તકો જ્ઞાનનો ભંડાર છે. પુસ્તકો એક પેઢીનું જ્ઞાન છે. એના વિચાર, એની સિદ્ધિઓ વગેરે બીજા પેઢી સુધી પહોંચાડવામાં સફળ રહ્યા છે. પુસ્તક જ્ઞાન અને માહિતીનું પ્રચાર અને સંચાર કરે છે. વર્તમાનના સમયમાં ફેસબુકનું ચલણ વધ્યું છે. સંચાર માધ્યમનું હાલનું અગત્યનું સાધન મોબાઈલ ફોન છે. મોબાઈલ ફોનમાં એક વ્યક્તિ બીજા વ્યક્તિના
નંબર લગાવીને કોઈ પણ સ્થળેથી વાતચીત કરી શકે છે. મોબાઈલ ફોનમાં ઘડિયાળ, વિડીયો, ઓડિયો, ટોર્ચ, પ્લેયર, કેલેન્ડર, કેલ્ક્યુલેટર જેવી સુવિધા મળે છે. ત્યાંથી આપણે રેલવે, બસ, સિનેમાની ટિકિટ બુક કરાવી શકીએ છીએ. મોબાઈલ ફોનમાંથી આપણે કોઈ પણ ઓનલાઈન શોપિંગ કરાવી શકીએ છીએ. મોબાઈલ ફોનમાંથી કોઈ પણ બિલ આપણે ચૂકવી શકીએ છીએ. જાહેરાતના ફાયદા: વસ્તુ પર છાપવામાં આવેલ કિંમત લોકો જાણી શકે છે. વસ્તુની માહિતી લોકો સરળ રીતે જાણી શકે છે. જાહેરાતના ગેરફાયદા: જાહેરાત પાછળ ખૂબ નાણાંનો ખર્ચ થાય છે, જેનું ભારણ ગ્રાહકને ભોગવવું પડતું હોય છે. જાહેરાત કરનાર વ્યક્તિ જે વસ્તુનો પ્રચાર કરે છે એવું બને છે કે તે પણ તે વસ્તુનો ઉપયોગ ના કરતા હોય. જાહેરાત દ્વારા ખરીદી કરવામાં આપણે ક્યારેક છેતરાઈ પણ જઈએ છીએ. ટીવીમાં જાહેરાત જોઈને આપણે ક્યારેક મનમાં ક્ષોભ અનુભવીએ છીએ, કારણ કે આપણે બધી વસ્તુ ખરીદી શકતા નથી. બાળકો અને વડીલોને અપાવી શકતા નથી એવું અનુભવીએ છીએ. દેખાદેખીનું ચલણ વધી જાય છે.